જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બચ્ચો અત્યારે ઘરનું કામકાજમાં થોડુંક થયું છે અને થોડુંક હજી બાકી છે. અને નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાના. અને હવે આપણે કરવાના છે ઘરના દીવાબત્તી કરી લઈએ. પછી અહીંયા ઘરે મહાદેવની શિવલિંગ છે તો એમને નવડાવી ધોવડાવી અને પૂજા અર્ચના ધૂપ દીપ કરી લઈએ. અને ઘરે તુલસીમાં છે તો એમની પૂજા કરી લઈએ. અને પાણી રેડવાનું છે તો ત્યાં રેડી દઈએ. આજે અમાસ છે એટલે કે પિતૃની અમાસ છે. જોકે આમ તો ઘણા 5 દિવસ, કોઈ 3 દિવસ, 4 દિવસ એવી રીતના પાણી રેડતા હોય, પણ અમે તો અમાસને દિવસે એક જ દિવસ રેડું છું હું. એટલે જો આજે જવાનું છે પાણી રેડવા અહીંયા. તો પહેલાં ઘરના બધા ભગવાનને સમજાવી લઈએ અને પછી જઈએ પિતૃદેવને પાણી રેડવા. આપણે આ ઘરના મહાદેવ છે અને સ્નાન કરાવી દઈએ આપણે પહેલાં. પૂજા ચડાવી દઈએ હવે. ભોળાનાથ તણાત રંગમાં તુલસી માને જળ અર્પણ કરી દઈએ. હાલો, અહીંયા દીવાબત્તી સરસ મજાના થઈ ગયા છે. મહાદેવની પૂજા અર્ચના થઈ ગઈ, તુલસી માની થઈ ગઈ છે. અને હવે પાણી રેડવા જવાનું છે તો હાલો જઈ આવીએ. ગોરદાદાને દેવા માટે આપણે સીધો સામગ્રી છે. જો બટેટા લીધા છે, દૂધ લીધું છે, ઘીન ગોળ છે, પછી હળદર, ધાણા જીરું, પછી રાઈ જીરું, ચટણી, અડદની દાળ, તુવરની દાળ, ખીચડી, પછી ચોખા, ચણાની દાળ, આખા ચણા, એવું બધું. પછી આ ઘઉંનું ભડકું છે, 51 રૂપિયા લીધા છે. તેલની વાટકી ભેરી છે, ચાખાંડ ને દૂધ, શાક માટેની વસ્તુ બધી, એટલે કે બટેટા લીધા છે, તેલ લીધું છે, અને એવું બધું લઈ અને કરી લીધો છે સીધું સામગ્રી તૈયાર. તો હવે બ્રાહ્મણને ત્યાં પાણી રેડી આવી અને પછી સીધો દેવાનો છે તો હાલો દઈ આવશું. તો ત્યાં પાણી રેડી અને પાણી રેડવામાં જો પીપળાને, ધરવને, બોયડીને, કરેણને, પછી સૂર્યનારાયણને, તુલસી માને બધાને પાણી રેડવાનું છે તો બધી તૈયારી કરી લીધી છે. અને કબૂતર માટે અને ચણ લીધી છે, ચોખા ને ઘઉં, અને ગોરદાદાને ત્યાં પૂજારી બેઠા હોય એમને દેવા માટે ઘઉં ને ચોખા ને બધું લઈ લીધું છે. પછી દીવાબત્તી તૈયાર કરી લીધા છે, પંચામૃત બધું નાખી દીધું છે ગાગરમાં, અને બધું લોટોને લઈ લીધું છે, અને કંકુ, અબીલ, ગુલાલ એવું બધું પૂજાપાઠ અને દીવાબત્તી એ બધું કરી લીધું છે તૈયાર. હાલો પાણી રેડવાનું છે તો પાણી રેડી દઈએ. અને આપણે બધા પિતૃ મા બાપને સમજાવી અને કોઈને તૃષ્ણા હોય તો પી લે, અને બાકી તો શાસ્ત્રની નિયમ પ્રમાણે અનુસાર આપણે પણ રેડીએ છીએ. પીવા આવે છે કે નથી આવતા એ તો ખબર નહીં, પણ બસ આપણે એના નિમિત્તનું એ બને થોડુંક એમ કે સેવા ભક્તિમાં થોડોક સમય કાઢીએ અને રેડીએ. જો કિસ્મતમાં હોય અને એમને પીવું જ હોય તો પી લે પાણી, અને બાકી તો આપણે કંઈ જોવા નથી જતા કે પિતૃદેવ આવે છે કે નહીં. તો આ રીતનું આપણે પાણી રેડવાનું છે. તો જો બધું આપણે ઘરેથી જે તૈયાર કરીને લાવ્યા હતા એ રીતે આપણે રેડવાનું છે આજે પાણી. તો આ પહેલો લોટો છે એ આપણે
સાસરા પક્ષના કોઈ પણ પિતૃદેવો આશા કરતા હોય તો એના માટે, પછી બીજો લોટો છે પિયર પક્ષના કોઈ પણ પિતૃદેવ આશા કરતા હોય તો એ, અને ત્રીજો લોટો આપણે મોસાળ પક્ષનો, કે મોસાળ પક્ષના કોઈ પણ પિતૃ આપણા પ્રત્યે આપણે જોયા હોય અને ખ્યાલ ન હોય, કે કદાચ જાણતા અજાણતા હોય તો એ પણ આપણે થઈ જાય. અને પછી એમાં ભાઈબંધ દોસ્તાર કોઈ આ તે, પછી પશુ પક્ષી, જાણતા અજાણતા કંઈ પણ ભૂલ થઈ હોય તો એ પિતૃ મા બાપને કોઈ પણને આચ્છા હોય તો પી લે અને એમને તૃપ્તિ મળે અને બસ આપણી રક્ષા કરે, એ જ આશા કરી છીએ આપણે. હવે આપણે સૂર્યનારાયણને પાણી અર્પણ કરીએ. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. એવી રીતે આપણે સૂર્યદેવને પણ આજે સૂર્યના દર્શન, બાકી તો છીટીમાં અમારે ક્યાં સૂર્યદેવ હોય છે, દેખાવામાં આવે છે કે ધ્યાનમાં આવે છે. જોકે ખબર ન હોય, સૂર્ય ઉગી જાય અને દેખાય નહીં. તો આજે આવ્યા છે પાણી રેડવા તો દેખાય છે સરસ મજાના. તો સૂર્યનારાયણને વધાવી લઈએ અને પાણી રેડી અર્પણ કરી લઈએ. અને ભગવતીમાં પૃથ્વી દેવી ધરતીને પણ પગે લાગી લઈશું. બસ બધી મનની મનોકામના પૂર્ણ કરે અને બધાની રક્ષા કરે એવી પ્રાર્થવીએ છીએ. હવે હનુમાન દાદાના મંદિરે અને મહાદેવના મંદિરે દર્શન કરી લઈએ. તો એટલે મંજુમાં માંડ્યા છે પાણી રેડવા, એટલે કે સૂર્યનારાયણને સમજાવવા માંડ્યા છે. હાલો સૂર્યનારાયણને પાણી રેડી લ્યો, પછી કરી લઈએ દર્શન. અને આપણે આજે તો બહુ ઝાઝા દર્શન કરી નાખ્યા છે. પાણી બધાને રેડાઈ ગયું છે, બધું થઈ ગયું છે ઘરે પણ એટલું. અને હજી જો કામનો સ્ટોક પડ્યો છે તો જઈને હાલો ફટાફટ કામ કરવા માંડી. અહીંયા ધરવ છે, એ ધરવને પાણી રેડવાનું હોય. ધરવ, પીપળો, કરેણ અને પછી બોયડી, જીલડો, જીપટો અને આપણે શું કહેવાય બીજું બીલીપત્ર, તુલસીમાં, સૂર્યનારાયણ, ધરતીમાં કેટલી જગ્યાએ રેડવાનું થાય. વર્ષોથી બધા એ રહેતા જઈ દેવું હોય તો દઈ જાય, તો હવે તો કરી ઓલું દાન નીકળે છે ને. હા તે ખબર કહું છું તો ભલે ભલે છોકરા લઈને ચડી ગયા. જો સીધું દઈ અને આવી ગઈ છું. અને આપણે થોડાક પાછા લઈ આવવાનું હોય, હાવ ખાલી કરીને ના આવવાનું હોય. સીધું સામગ્રી દેવા જઈએ ત્યારે તો હવે આપણે અનાજ જે હોય ને એમાં નાખી દઈશું, એટલે આપણું ધનનો ભંડાર કોઈ દિવસ ખૂટવા ના દે ભગવતી. પછી આ મહાદેવના મંદિરે ગઈ હતી તો ત્યાંથી નહીં થોડીક પાછું લઈ આવીશું. તો હવે આ પણ આપણે કોઠીમાં નાખી દઈએ. બધી પૂજા કરતાં પાણી રેડ્યું, પછી અહીંયા તુલસીમાને પાણી રેડ્યું અને બધી પૂજા અર્ચના કરી અને આવી ગયા છીએ ઘરે. અને થોડુંક એવું જળ લઈ આવ્યા છીએ ઘરે, પાણીનો છંટકાવ કરવાનો છે. અને છે જેવું આપણે ગોળામાં ટીપું પાણીનું નાખશું અને બધે ચાટી અને ઘર આપણું પવિત્ર કરશું.
જો અત્યારમાં પાણી રેડવાનું કામકાજ થઈ ગયું છે ને હવે અમારે પૂરા પુરાવના નિવેદ થઈ છે. તો અત્યારમાં જો 2 ખીર કરી ને 1 ચોખા કર્યા અને હવે પૂરા દાદાની જો અત્યારે સબી તો અમારે ઘરે જ છે. તો સ્થાપન કરીને મસ્ત મજાનો દીવો ઘીમાં પ્રગટાવ્યો છે અને હવે જુવારવાનું છે. તો હાલો જુવારી દઈએ.